રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોના કામકાજ અંગે જે સંશયો અને ગેરરીતિ જોવા મળી છે તેને લઈ અનેક પ્રશ્નો ઉઠ્યા છે। ખાસ કરીને એવી માહિતી મળી હતી કે કેટલીક સરકારી હોસ્પિટલના ડોક્ટરો પોતાની નિયમિત ડ્યુટીના સમયે ખાનગી હોસ્પિટલ કે ક્લિનિકમાં પ્રેક્ટિસ કરે છે। આ સંદર્ભે મંતવ્ય ન્યૂઝની ટીમે આજે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રિયાલિટી ચેક કર્યું હતું। ત્યારે હોસ્પિટલમાં જે વિગતો બહાર આવી છે તેમાં જાણવા મળ્યું કે અહીંયા સેવા બજાવનાર ડોક્ટર દરેક ડોક્ટરનું પંચિંગ કરવામાં આવે છે, તેમજ દર મહિને દરેક ડોક્ટરો પાસેથી લેખિતમાં બાંહેધરી પણ લેવામાં આવે છે કે તેઓ કોઈપણ અન્ય જગ્યાએ પ્રેક્ટિસ માટે જાય છે કે નહીં, તેને લઈ લેખિતમાં બાંહેધરી લઈ આ નિર્ણય કરાય છે। આજે જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે હોસ્પિટલમાં આવા કોઈપણ ડોક્ટર જણાતા નથી, પરંતુ અહીંયા દરેક સરકારી હોસ્પિટલની જેમ 3 કેટેગરીમાં ડોક્ટરો સેવા આપતા હોય છે। એવી કોઈપણ બાબત અહીંયા ડીન ઓફિસમાં એવી કમ્પ્લેન નથી આવી કે ધ્યાને નથી આવી। અમે દર મહિને જે પણ ડૉક્ટર્સ અહીંયા સેલરી અહીંયાથી થાય છે એ લોકો જોડેથી સેલ્ફ ડિક્લેરેશન એટલે બાંહેધરી પત્ર મહિનાના અંતમાં અમે લેતા હોઈએ છીએ, જેમાં એ લોકો પોતે બાંહેધરી આપતા હોઈએ છીએ કે અમે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા નથી। સર, ડ્યુટી અવર્સમાં પણ ક્યારેય કોઈ આવી કમ્પ્લેન આવી છે કે ડૉક્ટર અવેલેબલ હોતા નથી અને અહીંયા ડૉક્ટર્સ જે હોસ્પિટલ ખાતે હોય છે એમને રોટેશનલ ડ્યુટી હોય છે અને એ રોટેશનલ રજિસ્ટર જે હોય છે રોસ્ટર રજિસ્ટર એ અગાઉથી 1 મહિના પહેલાં જ બનાવી દેવામાં આવતું હોય છે, એટલે દરેક ડૉક્ટરને પોતાનો વર્કિંગ ટાઈમ ખબર હોય છે કે મારે આ સમયગાળામાં કામગીરી કરવાની હોય છે।